अस्सलामुअलैकुम। મોકો મળ્યો છે મુજને આજ, તો આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. સૌ પ્રથમ કુદરતનો, મારા ખુદાનો આભાર વ્યક્ત કરી આપ સૌનો આભાર બનાવ્યો. 17માં સ્કોલરશીપ વિતરણ સમારંભના આજના આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે હાજર રહેલા આપ સૌનો હું પહેલેથી MMWT વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોયલને ગુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. આપ તો અમારા મોંઘેરા મહેમાનો છો, આપનો આભારની માન્ય વગર અમારે કેમ ચાલે? આપણા શાંતિથી અહીંયા જે સાંભળી રહેલા છે એવા તમામ શ્રોતાગણો, વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, આપ સર્વનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમામ જે મહાનુભાવોએ આપણને જે કંઈ વક્તવ્ય આપ્યું અને અમારી MMWT સંસ્થાનો જે એક જોયેલો સવાલ, એ હું તમને એક નાનકડી સ્ટોરી કરું છું, 2 મિનિટ લઈ સંભળાવું છું, કહું છું, જરા પ્રયત્ન કરજો સમજવાનો. ખાસ તો વિદ્યાર્થી મિત્રો, એક બસ મુસાફરી દરમિયાન આગળ જઈ રહી હતી. એક શિક્ષક છે એમાં એન્ટર થાય છે. બસ છે એ એની સીટ બધી ઓક્યુપાય થયેલી છે, ભરાયેલી સીટ છે. હવે એ શિક્ષક જ્યારે અંદર એન્ટર થાય છે તો એક બાળક છે જોવે છે એમને, અને પછી એમ કહે છે કે આ તો મારા સર છે. એટલે એ પોતે ઉભો થાય છે અને સરને બેસવા માટે આગળ કરે છે. થોડી વાર થાય છે, બસ આગળ વધી રહી છે. આગળના સ્ટોપ ઉપર એ સરની બાજુમાં બેઠેલો વ્યક્તિ જે છે એ ઉભો થાય છે અને નીચે ઉતરે છે. એટલે સર પેલા બાળકને બોલાવે છે, કહે છે કે ભાઈ તું આવી જાય, સર મારી પાસે જગ્યા ખાલી થઈ ગઈ. પણ એ સમયે એક મોટી ઉંમરના વ્યક્તિ બસમાં એન્ટર થાય છે અને એ બાળક જોવે છે તો એમ કહે છે કે સર આપણે આમને બેસી શકીએ. એટલે એ મોટી ઉંમરના વ્યક્તિ ત્યાં બેસે છે. હવે થોડી વાર થાય છે, પેલો બાળક લાંબી મુસાફરી છે, ઊભો છે, બસ આગળ જઈ રહેલી છે, આગળના સ્ટોપ પર ઉતરે છે. એક સીટ ફરી પાછી ખાલી થાય છે અને ફરી એક અપંગ વ્યક્તિ છે અંદર એન્ટર થાય છે અને એક સીટ ખાલી જાય તો એ ભાઈને પાછળ બેસવાની તક મળે છે બાળકને. પણ એ બાળક બેસતો નથી એટલે એમ કહે છે કે આ અપંગ વ્યક્તિ જે આવેલા છે એમને ખરેખર બેસવાની જરૂર છે, હું એમને બેસવા દઉં. એટલે એ પોતે સમજીને સાઈડ પર ઉભો રહે છે અને એ ભાઈને બેસવા દે છે. આ બધી વસ્તુઓ તો કંડક્ટર ઓબ્ઝર્વ કરતો હોય છે. તો કંડક્ટર એ બાળકને બોલે એમ કીધું કે બેટા તું બી તો થાકી ગયો છે, આટલા સમયથી તું ઉભો છે, ચાલ તું બી બેસી જાય ને મારી બાજુમાં બેસી જાય. એટલે એ કહે છે કે ના સાહેબ, તમે બી તો આખો દિવસ આજે મુસાફરી દરમિયાન એકથી બીજી જગ્યાએ જઈને સીટ પર ટિકિટ આપવા માટે જઈ રહ્યો છો, તમે બી થાકી ગયા છો. એટલે કહીએ તમે આરામથી બેસો, હું ચાલશે મને વાંચો. એટલે કંડક્ટર એને સર પૂછે છે કે બેટા તું આવું કેમ વિચારે છે? કે હું એક મુસલમાન બંધો છું, અમારા ઘરમાં એવું કીધેલું છે કે સસ્તો આપવો બહુ જરૂરી છે, પણ મારી પાસે બી પૈસા છે ને, મારી પાસે બી દોલત છે ને, ધન દોલત છે ને, હજુ તો મારે ઘણું બધું કરવાનું બાકી છે. આ મારી શરૂઆત છે. તો મારા સંસ્થાઓ, અમારા ગુરુજી તમે જોયું ને મેં જેમને સીટ આપેલી પહેલા, તો એમને એવું શીખવાડેલું છે કે કંઈ ના કરો તો કંઈ નહીં, પણ કોઈને જરાવાથી હેલ્પી તમે આ રીતના કરી જાઓ તો એ સત્કારા બોલાવે. એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો જે તમે અહીંયા બેઠેલા છો, ભલે કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, પણ કંઈક આપણી દિલની ભાવના એવી રાખો કે આપણે કોઈને હેલ્પ થાય. આપણા ભરત સાહેબ જે કહી છે ને સરસ મજાની વાત, ગીતના સ્વરૂપમાં એમને કીધું એવી સરસ મજાની વાત એમને કરી. તો આપણે એને આગળ પર લઈ જવાનું છે અને એના ઉપર અમલ કરવાનું છે. અંતે અહીંયા છેલ્લી વાત આપણી કે જે આપણને અહીંયા, હું નામ લેવા કદાચ રહી ગયો, નામી અનામી દરેકનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સર્વોએ અમને સાંભળ્યા, અમારા પ્રોગ્રામ ખૂબ સરસ મજાનો સરસ થાય અને સફળતાપૂર્વક પૂરો કરવામાં મદદ કરી તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.